નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું એકદમ ચટાકેદાર અને મસાલેદાર ચોળીમાં ઢોકળી. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી પહેલાં જોઈ લઈએ. તો આપણે આ ઘઉંનો લોટ લીધેલો છે, આપણે 1 વાટકી જેટલો. ચોળી લીધી છે આપણે થોડીક 100 ગ્રામ જેટલી. હિંગ લીધી છે આપણે અડધી ચમચી. મીઠું લઈશું પ્રમાણસર. થોડી કોથમીર લઈ લઈશું. અડધું ટામેટું લીધું છે હું. હળદર લઈ લઈશું આપણે અડધી ચમચી. લીંબુનો રસ લીધો છે આપણે 1 ચમચી જેટલો. મરચાં લઈ લઈશું લીલા 2. અજમો લઈ લઈશું આપણે 2 ચમચી જેટલો. અને લાલ મરચું લીધું છે એ પણ 2 ચમચી જેટલું. થાળો લઈ લઈશું અને એની અંદર આપણે જે ઘઉંનો લોટ છે એ બધો ઉમેરી લેવાનો છે. અને ઘઉંનો લોટ આપણે ચાળી જ લીધો છે પહેલેથી. એના અંદર થોડોક અજમો અંદર ઉમેરીશું અને થોડોક આપણે વઘાર માટે રહેવા દઈશું. એના અંદર લાલ મરચું છે એ લઈ લઈશું પહેલા. થોડુંક રહેવા દઈશું એ પણ. અને હળદર લઈ લઈશું આપણે, એ બી થોડીક રહેવા દઈશું આપણે એમાં. મીઠું લઈ લઈશું આપણે પ્રમાણસર. થોડુંક જ લેવાનું છે, પ્રમાણસર લેવાનું છે આપણે લોટ બાંધવા માટે. થોડુંક મોણ લઈ લઈશું આપણે તેલનું. અને બરાબર આપણે કમ્પ્લીટ બરાબર મિક્સ કરી લેવાનું છે આવી રીતે. આવી રીતે બરાબર કમ્પ્લીટ આપણે એને મિક્સ કરી લઈશું. આપણું તેલનું મોણ એકદમ સરસ રીતે હોવું જોઈએ, જેથી આપણી ઢોકળી એકદમ સરસ ખાવામાં બને અને ટેસ્ટી પણ બનશે. અને આવી રીતે બરાબર આપણે મિક્સ કરીને આવી રીતે લોટ બાંધવાનો છે. તમે જોઈ શકો છો એકદમ આપણું મોણ એકદમ બંધાય આવી રીતે, મુઠ્ઠિયા બંધાય એ પ્રમાણે લોટ બાંધવાનું છે. અને થોડું થોડું પાણી લઈને જ આપણે લોટ બાંધવાનો છે. અને લોટ આપણે બહુ કઠણ બી નથી બાંધવાનો અને બહુ નરમ પણ નથી બાંધવાનો. માપનો લોટ આપણે બાંધીશું બરાબર કમ્પ્લીટ. તો આપણે થોડું થોડું પાણી લેતા જઈશું અને લોટ બાંધી લઈશું. તો આવી રીતે બરાબર બધું મિક્સ કરી લઈશું આપણે આવી રીતે. તો આવી રીતે આપણે લોટ બાંધી દેવાનો છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણો લોટ બંધાઈ ગયો છે. તો હવે આપણે એને ઢાંકી દઈશું અને આપણે કઢાઈ મૂકી દઈશું પહેલા. તો કઢાઈમાં આપણે ચોળીમાં ઢોકળી બનાવવાની છે, તો એનો વઘાર કરી લઈશું પહેલા. તો એની અંદર આપણે તેલ અંદર ઉમેરી લઈશું. તો આપણે કમસે કમ 3 ચમચી જેટલું અંદર તેલ ઉમેરી લીધું છે. તેલ ગરમ થવા દઈશું આપણે. તો એની અંદર અજમો છે એ અંદર ઉમેરી લઈશું. તો આપણો અજમો સરસ રીતે થઈ ગયો છે. હિંગ પણ લઈ લઈશું સાથે સાથે. લીલા મરચાં, તો એને આપણે બરાબર કમ્પ્લીટ એને થવા દેવાનું છે. તો આપણે એના અંદર કમ્પ્લીટ બરાબર બધું હવે મિક્સ કરી લઈશું આપણે. તો ટામેટા છે એ લઈ લઈશું. એના અંદર હળદર, થોડુંક મીઠું લઈ લઈશું અને બરાબર આપણે કમ્પ્લીટ આવી રીતે હલાવી લઈશું. અને એની અંદર આપણે ચોળી છે એ કોણી ચોળી છે એકદમ સરસ રીતે અને ઝીણી કટ કરેલી છે, તો એ આપણે અંદર ઉમેરી લઈશું. તો આપણે બધી ચોળી અંદર ઉમેરી લીધી છે. તો એની અંદર લાલ મરચું છે એ અંદર ઉમેરી લઈશું અને બરાબર એને આપણે 5 મિનિટ માટે થવા દઈશું.
તો હવે પાણી અંદર ઉમેરી લઈશું આપણે એને અંદર. તો આપણે જે પ્રમાણે ઢોકળીની અંદર પાણી જોઈએ એ પ્રમાણે આપણે લઈશું અને સારી રીતે ચોળી આપણી ગળે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. ત્યાં સુધી હવે આપણે આ લોટ જોઈ લઈએ. આપણો લોટ એકદમ સરસ રીતે પલળી ગયો છે. તો એની અંદર આપણે આવી રીતે કમ્પ્લીટ લુવો લઈને નાના નાના લુવા કરીશું. આવી રીતે તમે જોઈ શકો છો એકદમ નાના નાના લુવા લેવાના છે અને આપણે આ ઢોકળીને વળવાની નથી એવી રીતે કટ કરવાની. તો આપણે બટિયા જેવા બનાવીએ એ હિસાબે આપણે બનાવવાના છે. તો આવી રીતે વચ્ચેથી આવી રીતે દબાઈ લઈશું અને તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે કમ્પ્લીટ આવી રીતે દબાવીને વચ્ચેથી દબાવવાનું છે આંગળાના મદદથી. તો આવી રીતે ઢોકળી બનાવવાની છે આપણે બધી. તો આ બાળકોને પણ બહુ ભાવે છે અને બધાને ભાવે છે અને સરસ લાગે પણ છે ખાવામાં. તેવી રીતે આપણે બધી કમ્પ્લીટ આપણે કરી લીધી છે અને હવે આપણે આ ચોળી છે એ સારી રીતે ચડી ગઈ છે. તો હવે આપણે એની અંદર જે બટિયા બનાવેલા છે એ અંદર ઉમેરી લઈશું બધા. તો કમ્પ્લીટ આપણે એને બરાબર સારી રીતે થવા દેવાનું છે. તો 10-15 મિનિટ માટે આપણે થવા દઈશું સારી રીતે. તો તમે જોઈ શકો છો કે 10-15 મિનિટ થઈ ગઈ છે અને આપણે આ ચોળીમાં ઢોકળી એકદમ સરસ રીતે ચડી પણ ગઈ છે. તો હવે આપણે એની અંદર લીંબુનો રસ છે એ ઉમેરી લેવાનો છે અને થોડી કોથમીર લઈ લઈશું. તો આવી રીતે બધું કમ્પ્લીટ આપણે મિક્સ કરી લેવાનું છે. તો આપણી આ ચોળીમાં ઢોકળી રેડી થઈ ગઈ છે અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.